18મી સદીમાં બ્રિટિશ ભારતમાં જ્યારે મહિલાઓને ન તો મત આપવાની છૂટ હતી ન તો શિક્ષણની, ત્યારે કાદિનબીની ગાંગુલીએ ડોક્ટર બનવાનું સપનું જોયું અને તેને પૂર્ણ પણ કર્યું. બરિશાલ, જે હાલ બાંગ્લાદેશમાં આવેલ છે, ત્યાં જ તેમનો ઉછેર થયો અને કાદિનબીના પિતા એક સમાજ સુધારક હતા. તેમણે 1863માં ભારતનું પ્રથમ મહિલા સંગઠન બનાવ્યું હતું અને દીકરીને પણ બદલાવાનું સપનું જોવાનું બતાવ્યું હતું. અને આગળ જતા આ જ ચિંગારી કાદિનબીમાં જ્વાળા બનીને સળગી ઉઠી. 1878માં તેઓ પોતાના સ્કૂલમાંથી કલકત્તા યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષા આપનાર પ્રથમ મહિલા બન્યા. લગ્ન તેમના રસ્તાનો અવરોધ ન બન્યો, પરંતુ તેમને વધુ મજબૂત બનાવ્યા. સમાજના મોભીઓને પરવા કર્યા વિના પતિના સમર્પણથી તેમણે મેડિકલ અભ્યાસ શરૂ કર્યો. અને જ્યારે કોલકાતા મેડિકલ કોલેજે તેમને પ્રવેશ આપવાની ના પાડી, ત્યારે કાદિનબીએ કાયદાનો સહારો લીધો અને કોલેજને પોતાના માટે દરવાજા ખોલવા માટે દબાણ કર્યું. અને મિત્રો, 1886માં તેમણે ઇતિહાસ રચ્યો. કાદિનબી ભારતની પ્રથમ મહિલાઓમાંની એક બની જેમણે પશ્ચિમી ઔષધ વિદ્યામાં પ્રેક્ટિસ કરવાનું લાયસન્સ મળ્યું. અને પછી 1892માં તેઓ ઇંગ્લેન્ડ ગયા. એડિનબરા, ગ્લાસગો અને ડબલિનથી તેમણે વધુ મેડિકલ ડિગ્રીઓ લીધી અને પછી ભારત પાછા ફરીને પોતાનું ક્લિનિક શરૂ કર્યું. તેઓ એક ડોક્ટર તો હતા જ, પણ સાથે સાથે તેઓ એક કાર્યકર્તા પણ હતા. તેમણે મહિલા કોલસા કામદારોના અધિકારીઓ માટે પણ અવાજ ઉઠાવ્યો. 1990માં તેઓ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રતિનિધિ મંડળનો ભાગ બન્યા. 1915માં એક રાષ્ટ્રીય મેડિકલ પરિષદમાં તેમણે ખુલ્લે આમ કહ્યું કે મેડિકલ કોલેજોમાં મહિલાઓની અવગણના હવે નહીં ચાલે. કાદિનબીએ પોતાના આખા જીવનમાં ક્યારે કોઈ દર્દીને સારવાર કરવાની ના ન હતી પાડી. અને 7 ઓક્ટોબર 1923ના રોજ એક દર્દીને જોયાના માત્ર 15 મિનિટ પછી તેમનું અવસાન થયું. તેથી જ કહેવાય છે કે તેમણે તેમના મૃત્યુ સુધી આ સેવાને છોડી ન હતી.